દેશભરમાં કોરોના વાયરસ વધતા આરોગ્ય વિભાગની ચિંતામાં હવે વધારો થયો છે। હાલમાં દેશમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 3,395 પર પહોંચી। છેલ્લા 24 કલાકમાં દેશભરમાં 685 નવા કોરોનાના કેસ નોંધાયા છે, જ્યારે આ સમયગાળામાં 4 લોકોના મૃત્યુ નિપજ્યા। આ સાથે દેશમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 20 પર પહોંચ્યો। છેલ્લા 24 કલાકમાં કેરળમાં 189 નવા કેસ નોંધાયા, જે દેશમાં સૌથી વધારે કોરોનાના કેસ। આ ઉપરાંત ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 42 કેસ સામે આવ્યા। મૃત્યુની વાત કરીએ તો છત્તીસગઢ, કેરળ, ઉત્તર પ્રદેશ, કર્ણાટકમાં એક દર્દીનું મોત નીપજ્યું છે। શુક્રવારે કર્ણાટકના મૈસૂરમાં 63 વર્ષીય એક વ્યક્તિનું કોરોનાના કારણે મૃત્યુ નીપજ્યું હતું। મહારાષ્ટ્રમાં સૌથી વધુ 6 જેટલા મૃત્યુ નોંધાયા। આ દરમિયાન સારવાર બાદ 1,435 દર્દીઓને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે। ત્યારે છેલ્લા 24 કલાકમાં દેશમાં અલગ અલગ જગ્યા પર આ નોંધાયેલા કેસના આંકડા સામે આવ્યા। પશ્ચિમ બંગાળમાં 89 જેટલા કેસ, દિલ્હીની વાત કરીએ 81 જેટલા કેસ નોંધાયા છે। ત્યારે સતત કેસનો આંકડો નોંધાતા હવે આરોગ્ય વિભાગની ચિંતામાં વધારો થયો। ઉત્તર પ્રદેશ કે જ્યાં 75 કેસ નોંધાયા છે, તમિલનાડુની વાત કરીએ તો 37 જેટલો આંકડો સામે આવ્યો।